અગત્યના વિગતવાર સમાચારોની વાત કરીએ તો રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાણંદ ખાતે આવી પહોંચ્યા। મુખ્યમંત્રી સાણંદમાં નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવશે। મુખ્યમંત્રી આદર્શ પીપળ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા છે। મોડેલ સ્કૂલ સાણંદ ખાતે પણ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું। દર વર્ષે યોજાતા મહોત્સવનો મુખ્ય હેતુ શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે પ્રવેશોત્સવ કરવાનો છે। શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ સરકારનો પ્રયાસ છે। આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો તો આપણને એમ લાગતું હતું કે સાહેબે આ કયો ઉત્સવ શરૂ કર્યો, પણ આજે તમને આ ગામે ગામ 3 દિવસ બધા જ એક થઈને આ ઉત્સવ બનાવે છે। એટલે આખે આખો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ એ હવે સરકારી કાર્યક્રમ નથી, એ આપણા બધાયનો, એટલે કે આપણે સૌ સાથે મળીને આ ઉજવતા થઈ ગયા। વાલીઓને ખબર હોય, શિક્ષકોને ખબર હોય ને વિદ્યાર્થીઓને ખબર હોય કે આ 3 દિવસ હવે આવશે અને 100% નામાંકન થાય છે। અત્યારે આપણા માટે આનંદની એ વાત છે કે 100% નામાંકન અને 100% નામાંકનની સાથે સાથે ડ્રોપ આઉટ પણ અહીંયા કદાચ ખબર નથી મને, પણ આના પછીની શાળામાં જવાના ત્યાં 0% ડ્રોપ આઉટ। એટલે કોઈ જેણે એડમિશન લીધું એ પૂરેપૂરા છેક ભણતા હોય 12મા સુધી ભણતા છેક સુધી, વચમાંથી કોઈક ઉઠી જતું હોય તો એના ઉપર પણ સરકારે ફોકસ કરી અને જે વચ્ચેથી ઉઠી ગયેલા વિદ્યાર્થીઓનું આખું લિસ્ટ કાઢ્યું છે, એ વાલીઓને જઈને સમજાયા છે અને એ લોકોને ફરીથી શાળા પ્રવેશોત્સવ આ વર્ષે કરાઈ રહ્યા છે। એ પણ આપણા માટે ખૂબ આનંદની